નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદના સરહદી વિસ્તારો માટે જીએસઆરટીસીની નવસર્જિત બસોનું કંબોઈ ધામ ખાતે લોકાર્પણ કરાયું। આદિવાસી વિસ્તારને મળશે સારી પરિવહન સુવિધા। દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે ભગવાન બિરસા મુંડાના જનજાતીય ગૌરવ દિનની ઉજવણીના પવિત્ર અવસરે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની નવસર્જિત બસોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બસોની સેવા માટે ખુલ્લી મૂકવાનો મુખ્ય હેતુ દાહોદ જિલ્લાના સરહદી આદિવાસી વિસ્તારોમાં વસતા નાગરિકોને સુદૃઢ અને સારી પરિવહન સેવા પૂરી પાડવાનો છે। આ પગલાંથી દૂર દૂર ગ્રામ્ય પ્રદેશોમાં વસતા લોકોને રાજ્યના અન્ય વિસ્તારો સાથે જોડવામાં સરળતા રહેશે। નવી બસોના લોકાર્પણ પ્રસંગે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। આ સમગ્ર કાર્યક્રમ વીર ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં આયોજિત જનજાતીય ગૌરવ દિનની ઉજવણીનો એક ભાગ હતો। પરિવહન સેવાના વિસ્તરણ દ્વારા સરહદી વિસ્તારોની પ્રજાને શિક્ષણ, આરોગ્ય અને વ્યાવસાયિક કેન્દ્રો સુધી પહોંચાડવામાં રાહત મળશે, જે આ વિસ્તારના સામાજિક આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। નવી બસો કાર્યરત થવાથી આદિવાસી વિસ્તારના નાગરિકો માટે મુસાફરી વધુ સુરક્ષિત, સુવિધાજનક અને સમયસર બનશે। રાજ્ય સરકારના આ નિગમે લીધેલા આ નિર્ણયથી જનજાતિ વિસ્તારોના લોકોમાં સંતોષની લાગણી ફેલાઈ છે। તંત્ર દ્વારા નવા માર્ગો પર નિયમિત સંચાલન થાય અને પરિવહન સુવિધા કાયમી ધોરણે જળવાઈ રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગોવિંદ ગુરુ ધામ કંબોઈ ખાતે આજે 17 જેટલી નવી બસોનું લોકાર્પણ સમારોહ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 15 નવેમ્બરે ડેડિયાપાડા ખાતેથી કર્યો હતો। આજે દાહોદ ખાતે 17 જેટલી નવી બસો આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબના અમે આભારી છે કે લગભગ 35 કરતા વધુ ગામોની અંદર, ઊંડાના ગામોની અંદર, આ બાજુ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, આપણું ગુજરાત હોય, આપણી દીકરીઓ માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે, શિક્ષકો આવન જાવન માટે આ બસો જે સરકારે આપી છે તે બદલ આજના પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મહોદય અને રમેશભાઈ કટરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય મહેશભાઈની ઉપસ્થિતિ, માન્ય ડામોર સાહેબની ઉપસ્થિતિમાં તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો બધાની ઉપસ્થિતિની અંદર આ બસોનું આજે છેક છેવાડાના માણસ સુધી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એવા આશયથી આજે અમે લોકાર્પણ કરી છે। ત્યારે માનનીય મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના અમે ખૂબ ખૂબ આભારી છે। થેન્ક યુ, ધન્યવાદ।